છું ભાવના ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ। અમદાવાદમાંથી માનવતા અને કોમી એકતાનો હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ધર્મની સરહદો તૂટીને માનવતા જ સૌથી મોટો ધર્મ બની છે। સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક અનોખા ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા હિન્દુ મહિલાએ મુસ્લિમ દર્દીને અને મુસ્લિમ મહિલાએ હિન્દુ દર્દીને કિડની દાન આપી બંને પરિવારોના જીવનમાં નવી આશા જગાવી છે। આ ઘટના માત્ર 2 દર્દીઓના જીવન બચાવવાની નથી, પરંતુ સમાજને પ્રેમ, વિશ્વાસ અને સહઅસ્તિત્વનો શક્તિશાળી સંદેશ પણ આપે છે। જોઈએ અહેવાલ। સમાજમાં ઘણીવાર ધર્મ અને જાતિના ભેદભાવની ચર્ચા થાય છે, પરંતુ અમદાવાદની આ ઘટના સાબિત કરે છે કે જ્યારે વાત જીવન બચાવવાની હોય ત્યારે માનવતા જ સૌથી મોટો ધર્મ બની જાય છે। સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયેલા આ ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટમાં 2 અલગ અલગ ધર્મના પરિવારો એકબીજાના જીવનદાતા બન્યા। એક હિન્દુ મહિલાએ મુસ્લિમ દર્દીને પોતાની કિડની દાન કરી, જ્યારે એક મુસ્લિમ મહિલાએ હિન્દુ દર્દીને કિડની આપી। પોતાના પરિવારજનોને સીધી કિડની આપી શકાય તેમ ન હોવાથી તબીબી મેચિંગ બાદ બંને પરિવારો એકબીજાની મદદ માટે આગળ આવ્યા। યોગ્ય તબીબી તપાસ, કાઉન્સેલિંગ અને તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ બંને પરિવારો આ નિર્ણય માટે સંમત થયા। આ માનવતાભર્યો નિર્ણય આજે સમગ્ર સમાજ માટે કોમી એકતા અને પરસ્પર વિશ્વાસનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે। 9 જુલાઈ 2026ના રોજ બંને ટ્રાન્સપ્લાન્ટ એક સાથે કરવામાં આવ્યા હતા। જટિલ સર્જરીને સફળ બનાવવા માટે નિષ્ણાત ડોક્ટરોની ટીમે સુનિયોજિત આયોજન સાથે કામગીરી કરી। ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા એક જ હોય છે। અમદાવાદની આ ઘટના એ જ સંદેશ આપે છે કે વિશ્વાસ, સહકાર અને માનવતા સાથે સમાજ વધુ મજબૂત બની શકે છે। 2 અજાણ પરિવારો આજે એકબીજાના જીવનદાતા બની સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી મિસાલ બની ગયા છે। ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ કેમેરા પર્સન સાથે હું છું ભાવના ચૌહાણ, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ। करीबन हम लोग 50,000 डायलिसिस एनुअली करते हैं अक्रॉस ऑल यूनिट्स। उसमें से 10,000 डायलिसिस करीबन गुरुकुल यूनिट में होते हैं, अहमदाबाद के यूनिट में, और हम लोग करीबन 1500 ट्रांसप्लांट्स एनुअली करते हैं ओवरऑल नंबर में, जिसमें 10% हमारा कैडेवर ट्रांसप्लांट का रहता है। सो कोई भी ट्रांसप्लांट करने के लिए 2 मार्ग रहते हैं, एक कैडेवर ऑर्गन डोनेशन जो हम बात करते हैं, और दूसरा रहता है लाइफ डोनेशन। कॉन्फ्रेंस वॉज फॉर मल्टीपल रीजंस। स्टर्लिंग हॉस्पिटल को 25 साल पूरे हो चुके हैं, एंड व्हाट इज इंटरेस्टिंग इज जो महीने में हम लोग इंडिपेंडेंस डे सेलिब्रेट करते हैं, उस मौके पे ऐसा यूनिक केस स्टर्लिंग में हुआ। इसके लिए हमें बहुत प्रशंसा योग्य ये काम किया है। 2 या 3 चीजें हम लोग स्टर्लिंग में देखते हैं। Is one of the good gestures which is done by the donors, and that gives them a gift of life. Sometimes this unfortunate situation when the donor wants to. Thanks everyone who has come here to understand the situation currently we are facing as a nephrologist and our patients facing who are having a kidney problem. So, good morning. हिंदी, इंग्लिश કે ગુજરાતી વગેરે બધા ઇંગ્લિશમાં કીધું એટલે લાઈક मी फर्स्ट गुजराती और हिंदी। तो सबसे बड़ा जो चीज जो है स्वेप ट्रांसप्लांट में, वो 2 फैमिली के बीच का विश्वास है। जो invite Dr. Ketan Shukla, Director Neurosurgery, Robotic and Kidney Transplant Surgeon. He will join us with us within a few minutes. હું ડોક્ટર જાવેદ વકીલ છું અને હું લગભગ 30 વર્ષથી નેફ્રોલોજી સિનિયર કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ તરીકે સ્ટર્લિંગમાં છું અને વાડીલાલમાં પ્રોફેસર છું અને આશ્રમ હોસ્પિટલમાં ક્લિનિક ચલાવું છું। હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ અમારા માટે એઝ એ નેફ્રોલોજીસ્ટ જે દર્દીને વરદાન આપવા તરીકે છે કે જેમાં કિડની મળતા જે નોર્મલ લાઈફ જીવી શકે છે, એમને લાઈફ ટાઈમ ખાલી દવા જ લેવી પડે છે, ડાયાલિસિસ બેસી જાય છે। હવે મારી પાસે આ પેશન્ટ લગભગ 5 વર્ષથી બતાવવા આવે છે અને એમને ડાયાબિટીસના લીધે કિડની ધીમે ધીમે બગડતી હતી। પછી અમુક 15% કિડની ઓછી ચાલવા લાગે ત્યારે ડાયાલિસિસ કરવું પડે કે ટ્રાન્સપ્લાન્ટ કરવું। તો શરૂઆતમાં થોડો ટાઈમ ડાયાલિસિસ કર્યું, પછી એમના વાઈફે કીધું હું કિડની આપું છું, તો એમના વાઈફનો બ્લડ ગ્રુપ કરાવ્યો, તો એમના વાઈફનો બ્લડ ગ્રુપ અલગ હતો। પેશન્ટનું નામ જાવેદ, એમના વાઈફનું નામ મને ખબર નથી। હવે એમને પછી મેં સમજાવ્યું કે આ તમારો બંનેના બ્લડ ગ્રુપ અલગ છે, તો આપણે એબીઓઆઈ કરીએ અથવા 2 અલગ અલગ બ્લડ ગ્રુપના અમે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ એ કરીએ, પણ એમાં પણ એમને એનું જે એન્ટીબોડી લેવલ હોય વધારે આવતું હતું, તો મેં રિસ્ક લેવાનું ના પાડી
અને મારા કલીગ છે ડૉક્ટર અપૂર્વ, એમને પૂછ્યું કે ભાઈ આપણા આવા કોઈ બીજા દર્દી હોય કે જેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તો આપણે એના બ્લડ ગ્રુપ સામે મેચ થતા હોય તો કરીએ. તો બીજા દિવસે પેલા બીજા પેશન્ટના સગાને અમે વાત કરી, એ તરત બંનેને ભેગા કર્યા અને બંનેના બ્લડ ગ્રુપ એકબીજાના મળતા આવતા હતા. તો અમે આગળ એમને સમજાવ્યા અને એ લોકોએ સહજપૂર્ણ. હવે વસ્તુ એ હતી આમાં કે જેમ આપણે અત્યારે વાત થઈ કે એક્રોસ ધ રિલિજન, આ મારા પેશન્ટ હતા, એ મુસ્લિમ હતા, એ અહીંયા ઉદયપુરના છે, અને બીજા એક પેશન્ટ છે જે સાબરમતી છે, અપૂર્વભાઈ જોતા હતા. હવે એ બંને સરસ રીતે અને એકદમ ભેગા થઈ ગયા કે જાણે એક જ ફેમિલી છે, અને સરસ રીતે અમે વાતો કરી અને એકબીજાને આપવા તત્પર તૈયાર થઈ ગયા. અને આગળની કાર્યવાહી પછી હોસ્પિટલની એથિકલ કમિટીને સોંપી, એ લોકોએ સરકારમાંથી સ્પેશિયલ એની મિટિંગ કરી અને એની જે બી લીગલ કન્સેન્ટ એ બધી લઈ લીધી અને પછી અમે ટ્રાન્સપ્લાન્ટ કર્યું. અને ટ્રાન્સપ્લાન્ટ પછી તરત બંનેની કિડની સારી રીતે એક્સેપ્ટ થઈ ગઈ અને આજે 1-1.5 મહિના 2 મહિના થઈ ગયા, બે બહુ સારી રીતે કામ કરી રહ્યા છે. તો અહીંયા શીખ એ છે કે એક તો જેને જરૂર છે એમાં જો ફેમિલીમાંથી મેચ ના થાય તો સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ કરાય, અને બીજું આ વસ્તુમાં આપણે ધાર્મિકતા નથી આવતી, હ્યુમાનિટી આવે છે. તો હ્યુમાનિટી આપણા દુનિયામાં, આપણા દેશમાં, આપણા માહોલમાં છે, અને લોકો આ વસ્તુમાં વધારે ધ્યાન રાખે જેથી એકબીજાને લાભ મળે. આભાર. Dr. Sonal Dalal. I'm a director. I'm Dr. Sonal Dalal, Director Nephrology Unit at Sterling Hospital, Ahmedabad. Sterlingમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ આજે 25 વર્ષથી થાય છે અને અત્યાર સુધી મોર દેન 1300 કિડની ટ્રાન્સપ્લાન્ટ આપણે કર્યા છે. દરેક પ્રકારના કિડની ટ્રાન્સપ્લાન્ટ અહીંયા આગળ આપણે કરીએ છીએ, જેમ કે નિયર રિલેટિવના કિડની ટ્રાન્સપ્લાન્ટ, એક્રોસ એપીઓ એટલે અલગ ગ્રુપના કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેડેવર ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટ, અને આજે અમે એક ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન અચીવ કર્યો છે કે સ્વાપ કિડની ટ્રાન્સપ્લાન્ટ, જ્યારે એક વ્યક્તિ એક ફેમિલીમાં કિડનીનું સ્વાપિંગ થાય, એક ફેમિલી મેમ્બર બીજાને આપે અને સામેવાળાની પેર બીજાને આપે. અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધ મેઇન ટ્રીટમેન્ટ ઓફ સક્સેસ ફોર એની કિડની ફેલિયર પેશન્ટ. એના કારણે એ નવી જિંદગી જીવે છે, નવી લીઝ ઓફ લાઈફ મળે છે, નોર્મલ જિંદગી થઈ જાય છે, બેક ટુ વર્ક થઈ જાય છે, અને બહુ જ સક્સેસફુલ અને ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે ફોર એની પેશન્ટ હુ સફરિંગ ફ્રોમ કિડની ફેલિયર. જાવેદભાઈ, તમે કઈ કહેવાનું? અમારી કિડની ક્રોસમેચ થયેલી છે. મારી વાઈફે સામેવાળા પેશન્ટના હસબન્ડને આપેલી છે અને એમની વાઈફે મને આપેલી છે. અને અમારે આ ઓપરેશન 8-9 જુલાઈએ થયું હતું અને અમે 8 જુલાઈએ એડમિટ થયા હતા. એટલે અમારે જ્યારે આ વાતચીત થઈ ગઈ, તમારે આવી કિડની ડોનેટ કરવાની, તમને વાત કરવાની, અમે એ પ્રપોઝ સારો લાગ્યો, કારણ કે અમારી કિડની સેટ થઈ રહી હતી અને જ્યારે મારી વાઈફ જે મને આપવાની જે સેટ બની થઈ રહી, એટલે મેં આ પ્રપોઝ એક્સેપ્ટ કર્યો. એટલે અમે અલગ અલગ ધર્મના છીએ, હિન્દુ અને સામે મુસ્લિમ પક્ષ છીએ, પણ અમે એવું કશું છે નહીં. અમારે મેન હતું બીજાની જીવ બચાવવાનું હતું. કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને રોબોટિક સર્જન સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમે 25 વર્ષથી અહીંયા આગળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અને વી હેવ ડન quite a lot number of kidney transplants. Very successful program, one of the best in India. આ જે સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ જે થયું એ મારા હિસાબે બે રીતે બહુ અગત્યનું છે. એક રિલિજિયન બેઝ ઉપર, જે ઓલરેડી જાવેદભાઈએ વાત કરી કે બેઝ ઉપર તો અગત્યનું છે, પણ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટમાં બીજા સર્જિકલી ટેકનિકલ રીઝન્સ બધા ઘણા બધા હોય છે. ખાસ કરીને બે પેશન્ટ્સ, બે ફેમિલીનો એકબીજા ઉપરનો વિશ્વાસ એ બહુ જ અગત્યનો હોય છે. કારણ કે જરૂરી નથી કે બે ટ્રાન્સપ્લાન્ટ જો સરસ રીતે થાય તો ટ્રાન્સપ્લાન્ટ બહુ રિસ્ક વાળી સર્જરી છે, જેમાં સર્જિકલ રિસ્ક, બ્લીડિંગ, ઇન્ફેક્શન, રિજેક્શન, આ બધા ઘણા બધા કોમ્પ્લિકેશન્સની પોસિબિલિટી હોય છે. નો ડાઉટ એ પોસિબિલિટી ઘણી ઓછી હોય છે, પણ એ પોસિબિલિટી તો હોય જ છે. એટલે યુ ડોન્ટ નો, જેમ અહીંયાથી રસ્તા ઉપર જઈએ તો એક્સિડન્ટની પોસિબિલિટી તો હોય જ છે. એ પોસિબિલિટી ઓછી હોય પણ હોય. એટલે ક્યારેક આવા ટ્રાન્સપ્લાન્ટમાં એક કિડની ચાલે અને બીજી કિડની ના ચાલે તો ઘણા પ્રોબ્લેમ થઈ શકે. એટલે અમારે સૌથી પહેલું પેશન્ટ્સને એ સમજાવવાનું હોય છે કે અપાર્ટ ફ્રોમ લીગલ ફોર્માલિટી યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધીસ આર ધ રિસ્ક ફેક્ટર્સ, કે જેમાં કોઈ કારણસર કંઈક આડું અવળું થાય તો તમારે એવું નહીં સમજવાનું કે કંઈક અમારી કિડની ચાલી ને પેલી કિડની ના ચાલી. ફેમિલીમાં હોય
તો કશો વાંધો ના આવે. પણ એટલે આ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ એટલે અગત્યનું હતું કે બે અનનોન ફેમિલી, જુદા જુદા સ્ટેટના, જુદા જુદા રિલિજિયનના બે ફેમિલીએ એકબીજા ઉપર અતૂટ વિશ્વાસ રાખ્યો અને ઉપરવાળાએ એમનું સાંભળ્યું બી ખરું અને બે ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલી થયા અને they are both are doing good. એટલે વી આર વેરી હેપી કે આ રીતના ટ્રાન્સપ્લાન્ટ જો પ્રમોટ થાય તો જ્યાં આગળ અમે અક્રોસ ધ એબીઓ ટ્રાન્સપ્લાન્ટ ના કરી શકતા હોય વી કેન ડુ કે એ વાળો બી ને આપે, બી વાળો એને આપી શકે, બ્લડ ગ્રુપ વાળો એ અમે કરી શકતા હોઈએ છીએ. પણ એમાં બી કેટલીક વખત એવા સિચ્યુએશન હોય કે એ લોકોની ઇમ્યુનોલોજી એવી હોય કે હવે ટ્રાન્સપ્લાન્ટ ના થઈ શકે તો સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ ઇઝ એ વેરી ગુડ ઓપ્શન અને that we should promote it. Thank you.